નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે રાજકુમાર જાટ કેસની અંદર જે નાર્કો ટેસ્ટ લેવામાં આવ્યો હતો એને કોર્ટની અંદર પેશ કરવામાં આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે? શું ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ લેવામાં આવ્યો હતો એને ક્યારે કોર્ટની અંદર પેશ કરવામાં આવશે? અને જે આ નાર્કો ટેસ્ટ લેવામાં આવ્યો હતો એની અંદર ગણેશ ગોંડલે શું કહ્યું અને કઈ પ્રકારના પ્રશ્નો ગણેશ ગોંડલને પૂછવામાં આવ્યા હતા, બધી જ વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે કે આજે તારીખ છે 15 તારીખના રોજ આજે સાંજે, એટલે કે ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ લેવામાં આવ્યો હતો એ નાર્કો ટેસ્ટને કોર્ટની અંદર સબમિટ કરવાનો હતો. એટલે કે નાર્કો ટેસ્ટ આજે કોર્ટની અંદર સબમિટ થોત તો એ ખબર પડોત કે ગણેશ ગોંડલને શું પૂછવામાં આવ્યું, ગણેશ ગોંડલે તેના શું જવાબો આપ્યા, રાજકુમાર જાટના મોત કેસની અંદર ગણેશ ગોંડલનો હાથ છે કે એમનો હાથ નથી. આ બધી જ વિગતો ખુલવાની હતી, પરંતુ ત્યાં જ તારીખ પે તારીખ પડવાની સિસ્ટમ પાછી ચાલુ થઈ ગઈ છે. એટલે જ્યારે આવી તારીખ પે તારીખ પડવાની સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે એટલા માટે હાઈકોર્ટે આ વખતે લાલ આંખ કરીને કીધું છે કે તમને નાર્કો ટેસ્ટ પેશ કરવામાં આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે? કારણ કે મિત્રો, વાતચીત એવી હતી કે 10 તારીખે નાર્કો ટેસ્ટ કોર્ટની અંદર પેશ કરવાનો હતો, તો 10 તારીખની 15 તારીખ આપવામાં આવી. 15 તારીખે પણ નાર્કો ટેસ્ટ પેશ કરવામાં ના આવ્યો, એટલે તારીખ પડી છે 22. એટલે આજથી 7 દિવસ પછી લગભગ નાર્કો ટેસ્ટને કોર્ટની અંદર સબમિટ કરવામાં આવશે. પરંતુ હવે જો 22 પછી પણ કોઈ કારણ રજૂ કરવામાં આવે છે તો પછી તો કોર્ટમાં વેકેશન આવી જાય, એટલે હજી આ મેટરે 15-20 દિવસ સુધી લંબાઈ શકે છે. આવી આશંકાઓના પગલે હાઈકોર્ટે લાલ આંખ કરીને એવો રિપોર્ટ માગ્યો છે કે તમને નાર્કો ટેસ્ટ પેશ કરવામાં આટલી બધી વાર કેમ થઈ રહી છે? એવું તો તમારે શું રીડિંગ કરવાનું છે કે જે તમને નથી મળી રહ્યું? તો સમગ્ર વાતચીત કરીએ, સમગ્ર ઘટના વિશે જાણીએ કે શું હતી ઘટના. ઘટના એવી હતી કે ગોંડલની અંદર રાજકુમાર જાટની આશકે હત્યા થઈ જાય છે, જે આપ સૌ પણ જાણો છો. ત્યારબાદ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવીની બહાર રાજકુમાર જાટ મળી આવે છે, એમના ઘરે જાય છે અને ત્યારબાદ 1-2 દિવસ બાદ રાજકુમાર જાટનું મૃત્યુ થઈ જાય છે. અને ત્યારબાદ એની લાશ 5 દિવસ સુધી મળતી નથી. પછી પોલીસને એની લાશ મળી આવે છે અને જ્યારે લાશ મળે છે ત્યારે એ મામલાને એક્સિડન્ટમાં ખપાવવામાં આવે છે. એટલે કે એક્સિડન્ટ જે બસ સાથે થયો હોય છે એનો ડ્રાઈવર પણ મળી આવે છે અને બધું જ મળી આવે છે. આ બધું થયું હોય એના કારણે કરીને ક્યાંક ને ક્યાંક એમના પરિવારને શંકા જાય છે. એમનો પરિવાર ન્યાય માટે લડત ચલાવે છે, સોશિયલ મીડિયાથી માંડીને મીડિયા સુધી બધી જ જગ્યાએ, રાજસ્થાનથી લઈ ગુજરાતથી લઈ અને છેક દિલ્હીની અંદર સાંસદો રાજસ્થાનના મામલાને ગુંજાવે છે. આ મામલો જ્યારે દિલ્હીથી રાજસ્થાનથી બધી જ જગ્યાએ જ્યારે ગુંજતો હોય છે ત્યારે આ મામલા ઉપર શું કાર્યવાહી કરવી ને શું ન કરવી એ વાતચીત ક્યાંક ને ક્યાંક ચાલતી હોય છે. ત્યાં જ અહીંયા ગુજરાતની અંદર હાઈકોર્ટ એક આદેશ કરે છે અને હાઈકોર્ટ એવો આદેશ કરે છે કે આ મામલે તપાસ કરવામાં આવે અને તપાસની અંદર જે પણ દોષી હોય એમને સજા કરવામાં આવે. તપાસ કર્યા બાદ આના નવનિયુક્ત કમિટીની નિર્માણ થાય છે અને કમિટી આની તપાસ કરવાની વાતચીત કરે છે. તપાસ કરવાની થાય છે ત્યારે ગણેશ ગોંડલ સહિત 13 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને પેશપરછ માટે બોલાવવામાં આવે છે. પરંતુ રાજકુમાર જાટનો પરિવાર એ સતત નાર્કો ટેસ્ટની માગણી કરતો હોવાથી એ નાર્કો ટેસ્ટ વિશે ગણેશ ગોંડલને પૂછવામાં આવે છે અને ગણેશ ગોંડલ ઈમાનદારીથી નાર્કો ટેસ્ટ આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે વાતચીત એ આવે છે કે ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટ આપવા માટે તૈયાર છે. શું કોર્ટ એમનો નાર્કો ટેસ્ટ લેશે? તો કોર્ટ પણ એ વસ્તુથી તૈયાર થઈ જાય છે કે એમનો નાર્કો ટેસ્ટ લેવામાં આવે. નાર્કો ટેસ્ટ લેવાનો હતો ત્યારે ઘણી બધી ચર્ચાઓ ચાલી, ઘણી બધી વાતચીતો થઈ અને ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ચાલ્યું. પરંતુ ત્યારબાદ એમનો નાર્કો ટેસ્ટ લઈ લેવામાં આવ્યો. નાર્કો ટેસ્ટ લઈ લેવામાં આવ્યો ને હવે એનું રિઝલ્ટ શું આવશે તો આપણને થોડા દિવસમાં જ ખબર પડી જશે. પરંતુ નાર્કો ટેસ્ટની અંદર કઈ પ્રકારના સવાલો પૂછી શકાય અથવા તો કઈ પ્રકારના સવાલો પૂછ્યા હોવા જોઈએ? આમ તો વાતચીત એવી છે કે સમગ્ર નાર્કો ટેસ્ટ એ એક વિડીયોગ્રાફીના માધ્યમથી થાય. જે નાર્કો ટેસ્ટ થાય એનો લાઈવ વિડીયો ઉતરે. જેમ કે આ લાઈવ વિડીયોની અંદર હું બોલી રહ્યો છું તો અત્યારે હું જે બોલી રહ્યો છું એની અંદર કોઈ પણ ફરક ન પડી શકે. એમ નાર્કો ટેસ્ટની અંદર વિડીયોગ્રાફીની અંદર જે માણસ જે બોલી રહ્યો હોય એમાં કાંઈ પણ ફરક ન પડે. પરંતુ ફરક એમાં પડી શકે કે જે સવાલો પૂછવાના છે. હવે કોઈ પણ વ્યક્તિનો જ્યારે નાર્કો ટેસ્ટ લેવામાં આવે તો ધારો કે મારો જ નાર્કો ટેસ્ટ લેવા મને એવો સવાલ પૂછવામાં આવે કે જ્યારે આ સમયે હત્યા થઈ એ સમયે તમે ક્યાં હતા?
તો સ્વાભાવિક રીતે હું તે જગ્યાએ હાજર ન હોઉં તો હું એ જ કહેવાનો કે હું ઘરે હતો. પરંતુ મને એવું પણ પૂછવામાં આવે કે હત્યા થઈ એમાં તમારો કોઈ હાથ છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી હત્યામાં તમારો કોઈ હાથ છે. આ રીતે એકદમ ડીટો ડીટ જઈ અને જ્યારે સવાલો પૂછવામાં આવે ત્યારે કોઈ પણ સવાલનો જવાબ મળી શકે. વાતચીત તો એવી હતી કે ગણેશભાઈ ગોંડલની જોડે જોડે બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ લેવામાં આવે, જે બસે રાજકુમાર જાટને ટક્કર મારી હતી. પરંતુ એ બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ એટલા માટે ન થઈ શક્યો કારણ કે એની ઉંમર વધારે હોવાથી એનો નાર્કો ટેસ્ટ થઈ શક્યો નથી. ગણેશ ગોંડલે હાલ તો નાર્કો ટેસ્ટ આપી દીધો છે. હવે જોવાનું રહ્યું કે ગણેશ ગોંડલે જે નાર્કો ટેસ્ટ આપ્યો એની અંદર શું ખુલી શકે છે. સંપૂર્ણ જગ્યાએ કોર્ટથી લઈને બધા જ લોકોનું એ કહેવું છે કે એની અંદર કાંઈ પણ આઘા પાછું ન થઈ શકે. પરંતુ જાણવાનું મિત્રો એ પણ રહ્યું કે સવાલો કયા કયા પૂછવામાં આવ્યા છે. કારણ કે સૌથી અગત્યની વાત ત્યાં જઈને ઝટકે છે સવાલો. આ હત્યા થઈ એના લીધે નાર્કો ટેસ્ટ લેવામાં આવે તો કેવા સવાલો પૂછવા જોઈએ અને સવાલોની અંદર કેવા સવાલો પૂછવામાં આવ્યા છે એના પરથી જ આપણે જાણી શકીશું કે આની અંદર સત્ય હકીકત શું છે. મિત્રો હવે 7 દિવસની અંદર જ નાર્કો ટેસ્ટને જો સબમિટ કોર્ટમાં કરી દેવામાં આવશે તો એ ખબર પડી જશે કે ખરેખર આ હત્યાની અંદર ગણેશ ગોંડલનો હાથ હતો કે પછી એમ જ ગણેશ ગોંડલની મીડિયા અને બધી જગ્યાએ એમની બદનામી થઈ. પરંતુ જે વાતચીત છે, જે વિષય હતો, જે સંજ્ઞિન્દ જે ચર્ચાની અંદર એમનું આવતું હતું એનું મૂળભૂત કારણ એ હતું કે સીસીટીવીની અંદર રાજકુમાર જાટ એમના ઘરે દિવસે કેદ થયો, એમના સાથે એમનો ઝઘડો પણ થયો, બબાલ પણ થઈ, મારામારી પણ થઈ. ત્યારબાદ એમના પિતા અને બંને ત્યાંથી જતા રહ્યા અને એ જ રાત્રે 2 વાગે રાજકુમાર જાટે ગુમ થઈ જાય છે ને ત્યારબાદ 3 દિવસ એના સીસીટીવીની અંદર ફૂટેજ મળે છે ને એના લગભગ 7-8 દિવસ પછી એની લાશ મળી આવે છે. પરંતુ હવે ઈમાનદારીથી તપાસ થઈ રહી છે કે ઈમાનદારીથી તપાસ નથી થઈ રહી, આ બધી જ વાતચીતની ખબર એ નાર્કો ટેસ્ટના આધારે પડશે. વાતચીત એ કરવી છે કે જો ગણેશ ગોંડલની અંદર આમાં દોષી ઠરે તો એને સજા થવી જોઈએ, પરંતુ જો આ વાતચીતની અંદર ગણેશ ગોંડલ દોષી ન ઠરે તો એને સજા ન થવી જોઈએ કે એની ખોટી બદનામી ન થવી જોઈએ. પરંતુ હવે જોવાનું રહ્યું કે નાર્કો ટેસ્ટનો વિલંબ એ પતી જશે ત્યારે થઈ જશે. બાકી એક વસ્તુ તો પાક્કી જ છે કે રાજકુમાર જાટની હત્યા થઈ છે. હત્યા કોણે કરી એ વસ્તુની પુષ્ટિ આપણે નથી કરતા, પરંતુ હત્યા 100% થઈ છે. કારણ કે જે FLS રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ સ્પષ્ટ કહેતો હતો કે રાજકુમાર જાટને 48 ઘા મારવામાં આવ્યા છે, જેની અંદરથી 20 જૂના ઘા અને 28 જેવા નવા ઘા મારી અને એની હત્યા કરવામાં આવી છે. એટલે કે 20 ઘા પહેલાં મારા. તો ગણેશ ગોંડલે જો હત્યા નથી કરી તો કોણે કરી? કોઈકે તો આ હત્યા કરી છે. એની યોગ્ય પ્રકારની તપાસ થવી જોઈએ, આની અંદર ડિટેલમાં જવું જોઈએ. અને હવે જોવાનું રહ્યું કે આ ટેસ્ટની બહાર આવ્યા પછી શું થઈ શકે છે. પરંતુ આ મામલે હાઈકોર્ટે જે સુનાવણી કરીને નાર્કો ટેસ્ટ કરાવવાનો જે ફેસલો કર્યો ખૂબ જ યોગ્ય કર્યો. કારણ કે યોગ્ય ફેસલાના જ કારણે રાજકુમાર જાટના ન્યાય માટે આપણે સતત લડાતા રહ્યા. રાજકુમાર જાટને કદાચ આમાં ન્યાય મળી શકશે. મિત્રો, જેવી આ વિષય ઉપરની અપડેટ આવતી રહેશે એવી હું આપના સુધી પહોંચાડતો રહીશ. આજે પણ મેં વકીલોના માધ્યમથી કોન્ટેક્ટ કર્યો હતો. હાઈકોર્ટમાં શું ફેસલો આવે એનો પણ કોન્ટેક્ટ કર્યો હતો. ત્યાં સતત એમના વકીલો આપણા કોન્ટેક્ટમાં છે. હજી સુધી જેવી કાંઈ પણ નવી માહિતી આવશે એવી આપના સુધી પહોંચાડી જઈશ. એમના વકીલોનું એવું કહેવું છે કે આજથી 7 દિવસ પછી એને સબમિટ કરવામાં આવશે. મેં જ્યારે એમને પૂછ્યું કે નાર્કો ટેસ્ટની અંદર કંઈ આઘા પાછું થઈ શકે તો એ લોકોએ કહ્યું કે હા, એમાં એક જ વસ્તુ કે સવાલો કેવા પૂછ્યા છે એનામાં આઘા પાછું થઈ શકે. બાકી આખું વિડીયોગ્રાફીમાં થાય બીજું કાંઈ પણ ખોટું કે વધતું ન થઈ શકે. અને પેક કવરની અંદર હાઈકોર્ટની અંદર નાર્કો ટેસ્ટને સબમિટ કરવામાં આવશે. એટલે કે એનું કવર અને સીલ નહીં તોડેલો હોય એટલા માટે આ કેસની અંદર સવાલો સિવાય બીજી કોઈ વસ્તુની અંદર આઘા પાછળ થવું એ ખૂબ જ નામુમકિન છે. તો નમસ્કાર, રામ રામ મિત્રો. હું છું દિલુ ચૌધરી અને તમને મારી ચેનલને, મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી નાખજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો સતત બનાવતો રહું. નમસ્કાર.